હે બેન હું કહું કે આજે રક્ષાબંધન હે, આરતી બેન આવશે કે નહીં આવે? બેન આપણે નાના હતા ત્યારના આપણે આરતી બેન ને રાખડી બાંધીએ તો કોઈ દી એવું બન્યું અત્યાર સુધીમાં કે આપણે એને રાખડી ન બાંધી હોય? ના. તો પછી આવે જ. એ બેન ઓલી ટ્રેન ઊભી જો, એમાં કદાચ આરતી બેન આવતા હોય તો. હાલ તો જોઈએ. હાલ હાલ. હાલ હાલ. આરતી બેન રક્ષાબંધન કરવા તમે તાત્કાલિક આવી ગયા ને? હા રક્ષાબંધન કરવા. જો નાનો છે દોરો પણ બંધન છે મોટું. આપણા ત્રણેય બહેનોનો પ્રેમ છે અનોખો. હા બાધીએ બોલીએ પણ આપણે બધા આપણે તન બેનું એકબીજા વિના અધૂરા. હા બીજા બધા તો હે ને ભાઈને રાખડી બાંધે, આપણે તો આપણી મોટી બેનને રાખડી બાંધીએ. આપણી બધાય કરતા હે ને અનોખી રક્ષાબંધન. હા હાલ બેન હાલો હવે રાખડી બાંધી દઈએ. હા લાવ. તમે તો પણ બહુ વેલા આવતા રહ્યા હો. પકડ. તો અમને લાગ્યું કે આજ આરતી બેન આવશે એટલે અમે વેલા જ આવ્યા. બેન આરતી ઉતાર. હવે આરતી બેન બેહી જાવ, રાખડી બાંધી દઈએ. હા બેન બાંધી દે. મારી બેન ને હો વરની કરે ભગવાન. પકડ હવે. બેન આખી દુનિયામાં તારા નામનો ડંકો વાગે. લાવ લાવ મીઠું મોઢું કરાવું. હું હે ને તમારી બે બેનું હાટું જયપુરની ફેમસ બંગડી લઈ આવી. હે? હા બેન મને થાતું તું કે આરતી બેન હે ને કાંઈક નું કાંઈક આપણા હાટું લઈ આવ હે. ને એમાંય થતું હતું કે રક્ષાબંધન ઉપર આવશે જ. હા આઈ રહી અલે આ તારી મસ્તીના પાટલા હે બેન જોતો. ઓન મસ્ત હે હો. અલી આ ભૂમિ બેન તમારી આ હું રેલમાં હે ને હા. નીકળી ગઈ. જોતો બેન કેવો મસ્તીનો ચૂડલો હે. હા બહુ મસ્ત છે મારી. બહુ મસ્ત હે. અરે બેન રાખી દે. હા બહુ બહુ. મસ્ત હે. આરતી બેન અમે હે ને સવારના 5 વાગ્યાની તમારી વાટ જોતા હતા. તો બધાયથી પહેલા અમે તમને રાખડી બાંધી. હા હો. તો હજી તો હે ને અંજવાળું નથી થયું. હા હવે હે ને હું ઘરે જાઉં. જસુ માસી મારે વાટ જોતા આવી હે ઘરે. હા તમે ઘરે જાઓ આરતી બેન ને પછી તમે હે ને અમે નિરાતે તમારા ઘરે આવું. તમે ફરવા ગયા ને આપણે નિરાતે વાતું કરું. હા સારું હાલો તો હું નીકળું. હા હાલો અમે આવી ઘરે જઈએ જ છીએ. હા એ ભૂમિબેન કેમ છે? બસ સારું હો. આવો છે આ બંગડી હે જયપુરની હે. જો જયપુરની પ્રખ્યાત. હા બંગડી તો બહુ સારી છે. તો મસ્તીની જોઈ ને. ક્યાંથી લાયા? જયપુરથી. હે જયપુર ગયા તા? અમે જયપુર નથી ગયા. આરતીબેન જયપુર ને અહીંયા ફરવા ગયા હતા રાજસ્થાન ને. ત્યાંથી અમારા હાટુ સ્પેશિયલ જયપુરની બંગડી લઈ આવ્યા. હે તો તો હાલો હું આરતીબેન ને જાઉં. અમારી હાટું લાયા કાઈ? હા જાવ. હા હા જોઈ આવો. એ આવજો. એ હા આવજો. માસી મારા આ એ આરતીબેન
કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પગે લાગો. એ દીકરીયું પગે ન લાગે. બેહો બેહો. જય રાજસ્થાન. હા ઓ રાજસ્થાન જઈ આવી. ફરવાની મજા આવી ને? અરે ફરવાની તો બા બહુ મજા આવી. હજી તો અમારે ફરવાનું બાકી હતું ને બેગ દી તો હું રોકાતે તે પણ વધેતા બેન ને ભૂમિબેન ને મારી વાટ જોતા તા. રક્ષાબંધન હતી ને હા એટલે પછી મારે આવવું જ પડે. હે આરતીબેન, તમે રાજસ્થાન ફરવા જતા હતા ત્યારે મેં એક વસ્તુ મંગાવી હતી, મારા હાટું લઈ આવ્યા? તમે શું મંગાવ્યું તું? યાદ કરો, યાદ કરો. હાલો માસી તો હવે હું નીકળું હો. આરતીબેન, જયપુરથી મારા હાટું બંગડી પાછા લેતા આવજો. હા હા પાક્કું લેતી આવી. હા હા, અને પાછા ભૂલી ન જતા હો. મને હે ને ઈ જયપુરની બંગડીનો બહુ શોખ છે. હા હા હવે મારી પછી રિક્ષા વહી જા હે. હા હા, એ આવજો. એ હા આવજો. હે આરતીબેન, ક્યાં ખોવાઈ ગયા? બંગડી નહોતી મંગાવી? હા હા લઈ આવ્યા ને? ના ના જસુ માસી તો હું ભૂલી ગઈ. કેમ? અરે એમાં એવું થયું ને જસુ માસી કે અમારે જે અમે ફોર વ્હીલ રાખી હતી ને એ ફોર વ્હીલનો ડ્રાઈવર હે ને બહુ ઉતાવળો હતો. જરાય શાંતિ જ નહોતો રાખતો ને એટલે ઉતાવળમાં ભૂલી ગઈ. તો ભૂમિ હાટું ને વધેતા હાટું તમે લાયા ને બંગડી, તો અમારી હાટું લઈ આવાય ને. આવો ભેદભાવ ન કરાય. તમને કોને કીધું? ભૂમિએ કીધું. આની બા ઈ જીગરજાન છે ને આ એની જાને દોસ્તી રાખે એના હાટુ લઈ આવ્યા અને મેં મંગાવી હતી તોય મારા હાટુ ન લઈ આવ્યા. તો ભેદભાવ ન કરાય ને. અમારી હાટું લાયા હોત ને તો અમે પૈસા આપી દેત તમને. અરે બા મારા મગજમાં એવું કાંઈ હતું જ નહીં કે નથી લઈ આવી, પણ જસુ માસીનો મને માપ જ ન મળ્યો ને એમાં પાછી આટલી ઉતાવળ હતી એટલે તમારી બંગડી એમ રહી ગઈ. ઈ બે બેનોનો માપ મળી ગયો તમને? ઈ બે બેનો તમારી હગી બેનો હે. હું તો તમારી હગી માસી છું તોય તમે મારા હાટુ ન લઈ આવ્યા. અરે માસી આજ પછી એને કોઈ દી તમે એમ ન કહેતા કે ભૂમિબેન ને વધેતાબેન તમારી હગી બેનું નથી. ઈ બે બેનું હે ને મારી હગી બેનું કરતા ઈ બે બેનું વિશેષ છે. એટલે આજ પછી તમે કોઈ દી એમ ન કહેતા કે ઈ હગી બેનું નથી તમારી. તમારે છે ને બધા હાટું બંગડી લઈ આવ્યા હોત તો. અરે બા મારે લઈ આવી હતી તે મારા મગજમાં કંઈ એવું નહોતું, પણ ઓલી બેયનો માપ મળી ગયો અને એની મારી બંગડી આવી ગઈ અને આની ઉતાવળમાં માપ બેય નહોતો અને આટલી ઉતાવળ હતી એટલે જસુ માસીની બંગડી લઈ ગઈ. અમે પૈસા આપી દે એવો ભેદભાવ ન કરાય. હાલો હું જાવ હવે. હા હા હો હા હા. અરે માસી તમે મારી વાત તો સાંભળો. પણ મારે તમારી કાંઈ એટલે કાંઈ વાત સાંભળવી નથી. હટો આમ તમે. અરે મારા ગળાના હમ હે તમે નો સાંભળો તો. અરે માસી મારા મગજમાં કાંઈ એવું નથી કે મારે તમારી હાટું બંગડી નહોતી લેવી, ની બે બેનું હાટું બંગડી લેવી હતી. તમારી બંગડી મારે ભૂલાઈ જ ગઈ હાવ. પણ આરતીબેન આજથી તમારા અને મારા સંબંધ પૂરા. મારે તમારી હારે વ્યવહાર જ નથી રાખવો અને મારે તમારી હારે બોલવું નથી ને હવે મારે ખાવું નથી ને પીવું નથી. તમારે કરવું હોય એમ તમે કરો. અરે માસી તમે ખાહો એ ખરા ને પાણી એ પીહો. તમારે બસ ઈ ભૂમિબેનની બંગડી જ જોઈએ હે ને મેં એને દીધી. તો હું ઈ લઈ આવું તો? હા તો લઈ આવો. હા તો હું લેતી આવું હો. હા લઈ આવો જાઓ. હા. તો મને કાંઈ વાંધો નથી. આવો આવો આરતીબેન. એ લે આરતીબેન આવ્યા. આવો આવો બેહો બેહો આરતીબેન. હું તમારા ઘરે આવતી હતી. આરતીબેન તમે હે ને હુવો ને આરામ કરો, થાકી ગયા આવ્યો છે. હા, હા. રાજસ્થાન ગયા તા તે. તો તમે હુઓ છો તો ફટાફટ પાણી તો ભરતી આવ. હા હા જા. હે આરતીબેન તમે મારા હાટ ઓલી બંગડી લઈ આવવાની મેં બધાયને આડોશ પાડોશમાં મારી બેનપણીને બધાયને બતાવી પણ બધાએ બહુ વખાણ કર્યા. ઈ કે બહુ મસ્ત બંગડી હે ઈ કે
અને એમ કહેતા હતા કે તમે હેને તને બેનનો જે પ્રેમ છે ને કાયમ આવો નાવો અમર રે. હા બેન એક કામ કર તું હેને ખાવાનું બનાવી નાખ દર વખતેની જેમ આપણે હેને રક્ષાબંધનમાં હારે ત્રણેય ભેગા બેહીને ખાઈએ શીરો ને ભજીયા ને પૂરી ને બનાવવા મન હા મારું બનાવવા લાગુ ના ના મારે કાંઈ નથી ખાવું. કેમ? અરે મારે હે ને તમને બે બેનુને એક વાત કરવી હતી. હા તો બોલો બોલો. હા એમાં એવું થયું ને કે હા કાંઈ નહીં હવે જવા દ્યો ને. તમે હેને ઘડીક વાર બેહો હું કડક મીઠી મજાની હમણાં ચા બનાવી હા આવું હા ચા પીવી. અરે મારે ચાય નથી પીવી. મને હે ને ફરી આવી ને એટલે મને થોડોક થાક લાગી ગયો એટલે હું હવે આરામ કરવો હે મારે. હા તો કરો કરો અહીંયા આરામ કરો અહીં હુઈ જાવ. અરે મારે કરો અરે ભૂમિ બેન હું મારા ઘરે જઈને હુઈ જઈશ ત્યાં આરામ કરી લઈશ. નકર અહીંયા રોકાણા હોત તો અહીંયા હુઈ જાવ. હું પછી આવીશ તો આવજો હો. હા હે બેન આ આરતી બેન તને ઢીલા ઢીલા નહોતા લાગતા. એનો ચહેરો હાવ ઉદાસ થઈ ગયો તો અને કંઈક થયું હોય એવું નહોતું લાગતું. પેલા આપણે જો કંઈક કહેવા માંગતા હતા પણ પછી આપણને કંઈ કીધું નહીં. તને એવું લાગ્યું ને? હા બેન આરતીબેન રાજસ્થાન જવાના હતા ને ત્યારે મને જસુ માસી વાત કરતા હતા. શું કહેતા હતા? ઈ એમ કહેતા હતા કે હે જસુ માસી આરતીબેન રાજસ્થાન ગયા તો તમે ન ગયા? પણ જગ્યા જ નહોતી, મને ટિકિટ જ ના મળી. નકર બને બહુ વરખ હતો. ઠીક તી કઈ વસ્તુ મંગાવી એને? અરે હા મેં મંગાવી હતી જયપુરથી. મેં કીધું બંગડી લેતા આવજો. અને જો આરતીબેન બંગડી નથી લઈ આવ્યા તો તમે જોજો. હારું આરતીબેનને મૂકુય નહીં. મને જયપુરની બંગડીનો શોખ જ એટલો. હા હવે બરાબર હવે મને સમજાણું કે આ આરતીબેને હે ને આ તહેવાર આવતો તો ને રક્ષાબંધનનો એટલે આપણી પ્રેમ લાગણી આપણી દોસ્તી હાચવા હાટું થઈને ઈ બંગડી આપણને આપી દીધી બેન. પણ હવે આપણે એ આરતીબેનનો પ્રેમ ને લાગણી સમજવી જોઈએ ને હાચવવી જોઈએ ને. હા તો હવે આપણું ટાણું હવે હું આરતીબેનના ઘરે જાઉં હું હો. હા જા અરે માસી તમે સમજો તો ખરી. હું કહું કે તમે એકવાર જમી લ્યો પાણી પી લ્યો ને પછી તમારે જેવી બંગડી લેવી હોય ને એવી હું તમને લઈ જાઉં ગામમાંથી તમને અપાવી દઉં બસ. તમે ભૂમિબેન ત્યાંથી બંગડી ન લઈ આવ્યા ને? અરે ભૂમિબેનના ઘરે હું ગઈ હતી પણ મારી જીભ જ ન ઉપડી બંગડીનું કહેતા. તો મને ના પાડતા તમારી જીભ ઉપડી ગઈ. અરે જસુ માસી તમે કેમ નથી સમજતા? મેં એને પ્રેમથી ભૂમિબેનને મેં બંગડી દીધી તો હવે એ બંગડી મારે પાછી કેમ માંગવી? તમે જ કયો. એટલે આરતીબેન આપણી પ્રેમ લાગણી વિશ્વાસ એ તો બધાય કાચા જ પડ્યા ને. તમે મને કાંઈ વાત ન કરી ને. કેમ હું તમે મારા ઘરે આવ્યા ને ત્યારે જ હું તમારો ચહેરો જોઈને ખબર પડી ગઈ હતી તમે ઉદાસ હતા ને. હું તમારી મનની વાત સમજી ગઈ હતી અને જો હું મનની વાત ન સમજું તો આપણી દોસ્તી હું કામની? તમે મારા ઘરે આવ્યા તો તમારે ખાલી મને વાત તો કરવી જોઈએ ને કે ભાઈ બંગડીની આમ વાત છે. બંગડી હું તમે કીધું હોત ને તો હું મારો જીવ આપી દેત તમને. તમે આટલુંય ન કીધું મને. ભૂમિબેન મેં તમને હવે પ્રેમથી બંગડી આપી હતી એ રક્ષાબંધનમાં તો હવે મારે તમને કેમ પાછી માંગવી અને મારે તમને કેવી રીતે વાત કરવી? મારે હે ને આરતીબેન હવે આ બંગડી નથી જોતી. હાલ્યો જસુ માસી હે ને હું મારા હાથથી તમને પ્રેમથી પહેરાવી દઉં. વાહ ભાઈ વાહ. ઓ તમારો પ્રેમ એટલે કેવું પડે. આરતીબેન તમને કાંઈ ન બોલ્યા તોય તમે સમજી ગયા. કીધા વિના ના સમજી જાય એને તો દોસ્તી કહેવાય ને જસુ માસી. પણ હવે આ ભૂમિબેન આ બંગડી હવે હું નહીં પહેરું. આ બંગડી હું પણ જસુ માસી આ બંગડી હાટું થઈને તો તમે ખાવાનું નહોતા ખાતા નથી પાણી નથી પીતા તમે. પણ આ બંગડી છે ને એ બેહો અહીંયા આ બંગડી છે ને એ તમારા પ્રેમની નિશાની છે. એટલે હું આ બંગડી છે ને ભૂમિબેનના મારા હાથેથી હું પહેરાવીશ એને. આ બંગડીના સાચા હકદાર તમે છો. હા જસુ માસી અમારી હે ને દોસ્તી પ્રેમ લાગણી ભગવાન જીવન ભર અમર રાખશે.
હા અને મારી ઈ પ્રાર્થના છે કે તમારે બે બહેનોનો પ્રેમ આવો કાયમ અમર રહે. અને હવે આજથી આરતીબેન અત્યારથી ને જો મારું ખાવા પીવાનું ચાલુ ને ભૂખે ફૂલ લાગી છે હા તો અને ખાવાનું તૈયાર છે. હા તો તમે ખાઈ લ્યો ને આરતીબેન ભૂખ્યા જ છે એને ખાવાનું ખવડાવી દ્યો. અરે મારે કાંઈ એકલાને નથી ખાવું ભૂમિબેન, તમે ને વધેતા બેન બે હે ને હાલો આપણે બધાએ ભેગું થઈને ખાવાનું હે. હા આજે રક્ષાબંધન હે, અમારે કાંઈ એકલું ખવાય? તમે હે ને તમારા બેનને ફોન કરી દ્યો હા હા અને ત્યાં હું હે ને તૈયારી કરું. હા હા બેન હોય તો આવી જે બેનનું દરેક સુખ અને દુઃખ સમજે. રાખડી તો એક જ દિવસ બાંધવાની હોય પણ પ્રેમ એ જિંદગી ભર રહે. જો મારી વાત સાચી હોય તો કમેન્ટ કરજો.